Hello everyone, welcome to Decamp and it's time for class 11 structure of atom. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. ત્યારબાદ ડાલ્ટનભાઈએ પરમાણુય નમૂનો આપ્યો હતો, એટલે કે પરમાણુનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તો એમને કીધેલું કે એટમ એટલે કે પરમાણુ અપરમાણુય કણોનો બનેલો છે, એવી વાત હતી. તો આપણે અપરમાણુય કણ એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જેની શોધ થઈ ગઈ હતી, એટલે કે એ કણોનો બનેલો છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. ત્યાર પછી આપણા ભાઈ સાયન્ટિસ્ટ આયા જે થોમ્સન. તો જે થોમ્સન ભાઈએ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી કીધું થોમ્સનનો નમૂનો, બરાબર. તો એ ભાઈએ એવું કીધું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, એની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી છે. એટલે કે એ પરમાણુની ત્રિજ્યા કેટલી 10⁻10 મીટર જેટલી છે. અને આ રચનામાં ધન વીજભાર અને ઋણ વીજભાર એકદમ સરખી રીતે વહેંચાયેલા છે, જેથી એકદમ સરખી રીતે વહેંચાયેલા છે, તેથી તે વિદ્યુતીય રીતે કેવું છે, તટસ્થ છે. ત્યાર પછી એ રચનાને પ્લમ પુડિંગ અથવા વોટરમેલન એવું નામ આપવામાં આવ્યું હતું. એટલે કે એમાં થાય શું છે તે કે જે રીતે એ વોટરમેલન એટલે કે તરબૂચમાં જે રીતે એના બીજ વહેંચાયેલા છે, એ જ રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર એકદમ સરખી રીતે વહેંચાયેલો છે. એટલે કે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. પરંતુ આ નમૂનામાં એક પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ એટલે કે આ વિદ્યુતીય તટસ્થતા કઈ રીતે જળવાઈ રહે છે એ સમજાવવામાં આ ભાઈ નિષ્ફળ ગયો, બરાબર. એટલે કે જે થોમ્સનનો આ જે એટોમિક સ્ટ્રક્ચર જો થોમ્સનનું નમૂનો હતો, જેને શું કહેવામાં આવે, સફળ ના નીવડ્યો. એટલા માટે ત્યાર પછી એટોમિક સ્ટ્રક્ચરની રજૂઆત આપણા બીજા ભાઈ એટલે કે બીજા સાયન્ટિસ્ટ રુથરફોર્ડ નામના સાયન્ટિસ્ટે આ એટોમિક સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવા માટે એક પ્રેક્ટિકલ કર્યું. હવે રુથરફોર્ડ અને એમના બે વિદ્યાર્થીઓ હતા. એમનું નામ છે હેન્સ ગાઈગર અને સેકન્ડ નામ છે અર્નેસ્ટ માસ્ટરને. તો આ બે ભાઈઓ હતા. તો એમને કર્યું, રુથરફોર્ડ ભાઈએ કર્યું, એક સોનાની પાત્રી વરખ લીધી. એક સોનાની પાત્રી વરખ એટલે કે સોનું એટલે કે ઘન અવસ્થામાં હોય. હવે ઘન અવસ્થા પ્રવાહીની મેટરની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ અને આયન એટલે કે એમાં રહેલું આપણું એટમ છે, એ એકદમ નજીક આ રીતે ગોઠવાયેલા હોય. કોઈ પણ ઘન પદાર્થ હોય તો તેમાં રહેલા ઘટક કણો જેને પરમાણુ કહેતા હતા, તો એમાં રહેલા ઘટક કણો કેવા એકદમ નજીક આ રીતે ગોઠવાયેલા હોય છે. તો વસ્તુ કહે છે એમ કે રુથરફોર્ડ ભાઈએ શું કર્યું, સોનાની પાત્રી વરખ લીધી. એ વરખ પર આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. હવે એ આલ્ફા કિરણનો મારો ચલાવ્યો એટલે કે આલ્ફા કિરણો પાસ કર્યા. હવે પાસ કર્યા, એના ઓબ્ઝર્વેશન પરથી કેટલાક કન્ક્લુઝન આવ્યા. હવે પાસ કર્યા તો શું થયું એનું ડિસ્કશન કરીએ છીએ. સાદી રીતે એના ઓબ્ઝર્વેશનથી એટમનું સ્ટ્રક્ચર એટલે કે એટમમાં આપણા 3 અપરમાણુય કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, એ કઈ રીતે ગોઠવાયેલા છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ થશે. તો મેં વર્ડિંગને એક ફિગર દોરું છું. એક સોનાનો પાત્રો વરખ દોરીશ. સોનાનો પાત્રો વરખ એટલે કે આ સોનાનો વરખ હોય. હવે બુકમાં ફિગર આપી છે તે પ્રમાણે એક ફિગર, 2 ફિગર દોરીશ. તો એ ફિગર પરથી ખબર પડી જશે કે એક સોનાની પાત્રી વરખ લીધી, એમાં આલ્ફા કિરણો એટલે કે રેડિયો એક્ટિવ વિકિરણ આપાત કર્યા. તો શું થયું તેની વસ્તુ જોઈશું. તો આપણા ભાઈએ રુથરફોર્ડ ભાઈએ શું લીધું, રુથરફોર્ડ અને એના 2 સહઅધ્યાયી નહીં, તેના વિદ્યાર્થી હેન્સ ગાઈગર અને એ ભાઈએ કર્યું શું, એક પાત્રી સોનાની વરખ લીધી, બરાબર.
એક પાતળી સોનાની વરખ. હવે એ સોનાની વરખ પર, આ સોનાની વરખ પર આપણા ભાઈઓએ કરીશું અલ્ફા કિરણનો મારો ચાલુ કર્યો. તો એક રેડિયો એક્ટિવ સ્ત્રોત અહીંયા મૂક્યું. રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી અહીંયા સપોઝ અહીંયા રેડિયો એક્ટિવ સ્ત્રોત હોય જેમાંથી સતત ને સતત અલ્ફા કિરણ નીકળતા હોય. કેવા? અલ્ફા કણોનો સ્ત્રોત લખું છું મેં. અલ્ફા કણોનો સ્ત્રોત. બરાબર. હવે અલ્ફા કિરણો આમ પાસ આઉટ કર્યા. બરાબર. અને વચ્ચે એક પ્લેટ મૂકી. આ ભાઈઓ પ્લેટ એટલે કે સીસાની પ્લેટ મૂકી. શાની પ્લેટ? સીસો. સીસાની પ્લેટ. અને એમાંથી આ ભાઈઓએ કરીશું એક સોનાની વરખ હતી. આ થોડી નાની દોરું છું. સોનાની વરખ મૂકી. હવે સતત ને સતત આલ્ફા કિરણો આવા સોનાની વરખ પર પડ્યા. પરંતુ એનું ઓબ્ઝર્વેશન કરવા આ ભાઈએ એની આજુબાજુ આ સાઈડ પર આ રીતે એમને ફોટોગ્રાફિક પ્લેટ મૂકી. કઈ? ફોટોગ્રાફિક પ્લેટ આ મૂકી. બરાબર. તો આ ફોટોગ્રાફિક પ્લેટ મૂકી. આટલી વસ્તુ કરી. શું કર્યું? એક સ્ત્રોતમાંથી સતત ને સતત આલ્ફા કિરણો એ સીસાની પ્લેટમાંથી પસાર થઈ. સીસાની પ્લેટમાંથી પસાર થઈને આ ભાઈ પર પડે. આ સોનાની વરખ પર પડે. બરાબર. હવે સોનાની વરખ એટલે કે સોનું જે છે ઘન અવસ્થામાં હોય. તો મેં એક ફિગર બીજી દોરું છું. તો બીજી ફિગર એટલે કે ઘન અવસ્થામાં હોય સોનું, તો એની ફિગર આ રીતની દોરું છું મેં. દેખાશે? તો આ સોનાની વરખ એમાં ઘન પદાર્થમાં ઘટક કણો એટલે કે પરમાણુઓ નજીક ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ અને આયન કેવા એકદમ નજીક ગોઠવાયેલા હોય. બરાબર. તો આ રીતની સોનાની વરખ હતી. હવે થયું શું કે આ સોનાની વરખ પર જ્યારે પણ મેં એક જ વિકિરણ દોરું છું અહીંયા. આ સોનાની વરખ પર એમને અલ્ફા કિરણનો મારો ચલાવ્યો. અલ્ફા કિરણનો મારો ચલાવ્યો તો આ વહીનું સોનાની એટલે કે આ જે સોનાની વરખ હતી તેની જાડાઈ હતી 100 નેનોમીટર. 100 નેનોમીટરની જાડાઈ હતી. 100 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻⁻6 થશે. બરાબર. તો આમાં રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી એટલે કે આપણું રેડિયો એક્ટિવ સ્ત્રોત આ રહ્યું એમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કિરણોનો મારો એટલે કે આમાં આલ્ફા કિરણો પાસ કરવામાં આવે. આલ્ફા કિરણ કે આલ્ફા કણો. તો સોનાના પાછળના વરખના ફરતે અહીંયા અમને હું મૂકી દઉં ફોસ્ફોરન્ટ. એટલે જે રીતે આપણા જે થોમ્સન ભાઈએ ફોસ્ફોરન્ટ મૂક્યું તો એટલે નળીમાં કે જ્યાં વિકિરણ થાય એટલે કે ઝબકારો થાય. એ જ રીતે આ ભાઈએ પણ એમાં આલ્ફા કિરણો સીધા જતા હતા એમાં પાસ કર્યા. તો એમનું ઓબ્ઝર્વેશન એવું હતું કે જે થોમ્સને જે નમૂનો રજૂ કર્યો હતો કયો? પ્લમ પુડિંગ અથવા વોટરમેલન વાળી રચના. તો એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર એકદમ સરખી રીતે વહેંચાયેલા છે. તો આ વિકિરણો થોડા ધીમા થવા જોઈએ અને સીધા પાસ થઈ જવા જોઈએ. પરંતુ આ વિચાર્યું હતું એના કરતાં તદ્દન જુદી વસ્તુ થઈ. એટલે કે તેમાં થયું શું તે? તો એમાં 3 વસ્તુ એટલે કે આ ઓબ્ઝર્વેશન કર્યું. આપણા ભાઈએ રુથરફોર્ડ ભાઈએ કે તો એમાં એમને 3 વસ્તુ જોવા મળી. 3 વસ્તુ કઈ જોવા મળી હતી કે સોનાના વરખ પર આલ્ફા કિરણો પાસ કરવામાં આવે તો હવે સોનાના વરખ પર આ રીતે આલ્ફા કિરણો સતત ગયા કરે તો થયું શું તે? તો
આવડા ભાઈએ સોનાના વરખ પર આલ્ફા કિરણો એટલે કે આ સોનાનો વરખ છે કેમ કે મેં ઘટકોનો અંદર દર્શાવેલા છે તો મોટા ભાગના પહેલી વસ્તુ કે એમના જે પાસ કર્યા તો મોટા ભાગના વિકિરણો સીધા ને સીધા પાસ થઈ ગયા કેવા થાય મોટા ભાગના વિકિરણ સીધા ને સીધા પાસ થયા જેટલા આલ્ફા કિરણ પાસ કર્યા એ મોટા સીધા ને સીધા પાસ થઈ ગયા સીધા ને સીધા પાસ થઈ ગયા તો આલ્ફા કણો સોનાની વરખમાંથી વિચલન વગર પસાર થઈ ગયા એટલે કે મોટા ભાગના વિકિરણ વર્ડિંગ મેં લખું છું કે મોટા ભાગના આલ્ફા કણ અથવા કિરણ સીધા ને સીધા વિચલન પામ્યા વગર પસાર થઈ ગયા વિચલન પામ્યા વગર પસાર થઈ ગયા હવે પહેલું ઓબ્ઝર્વેશન એવું એટલે કે ખરેખરમાં એક પહેલું વસ્તુ કે સીધા ને સીધા પાસ થઈ ગયા કે પાસ કર્યા ને તો બધા સીધા ને સીધા પાસ થઈ ગયા કશું એમાં ફેરફાર ના થયો આ આલ્ફા કણોની ગતિ હતી એટલે કે આલ્ફા કિરણની જે ગતિ હતી એ પણ એમાં ઘટાડો પણ ના જોવા મળ્યો મોટા ભાગના વિકિરણ સીધા ને સીધા પાસ થયા હવે બીજી વસ્તુ થઈ એવી કે કેટલાક વિકિરણો આ રીતે સપોઝ જે સેન્ટરમાં અથડાયા તે કેટલાક ડિગ્રીના ખૂણે એટલે કે ડિગ્રીનો અહીંયા એંગલ એટલે કે થોડું વિચલન થાય એટલે કે કેટલાક કિરણો અથડાયા સપોઝ અહીંયાથી વિકિરણ જતું હોય આ રીતના મેં રેડથી દોરું તો કોઈ વિકિરણ જતું હોય તો આ સપોઝ આ વિકિરણ જતું હોય તો અહીંયા અથડાય તો આમ એંગલે પાછા ફર્યા એટલે કે વાંકા વળીને પાછા ફર્યા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો નું બહુ નાના ખૂણે વિચલન જોવા મળ્યું બીજું એમને ઓબ્ઝર્વેશન એટલે કે જે લોકો આ વિકિરણો આવતા હતા તે એના સેન્ટર એટલે કે સેન્ટરથી થોડી સાઈડ પર એટલે કે આ જે હોય એની સાઈડ પર થાય તો વિચલન થાય એટલે કે નાના ખૂણે એંગલ બને એ રીતે એટલે કે નાના એંગલે વિચલન થઈને ખૂબ જ ઓછું વિચલન થઈને પસાર થયા તો મેં લખી દઉં ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો એટલે કે બહુ ઓછા પ્રમાણમાં એટલે કે 1000 પસાર કર્યા હોય તેમાંથી એકાદું આલ્ફા કણો બહુ નાના ખૂણે વિચલન થયું ખૂબ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણે વિચલન થયું એટલે કે વાંકા વળ્યા બરાબર કેમ કે આ જે પરમાણુ હોય સેન્ટર આ કેન્દ્ર હોય કેન્દ્રને કોઈ સાઈડ પર અથડાય જેવો પરમાણુના સાઈડ પર અથડાય એટલે કે વિચલન થાય હવે મેં સેન્ટરમાં થોડા મોટા દોરી દઉં તો આ રીતનું હોય તો સપોઝ કોઈ બીજું વિકિરણ એક દોરું મેં તો આમ જતું હોય તો અહીંયા સાઈડ પર અથડાય તો આમ વાંકું વળે એ ખૂબ જ નાના ખૂણે વિચલન થયું ત્યાર પછી આ ભાઈ રુથરફોર્ડ ભાઈ થમ્યા નહીં વિકિરણો પાસ કરતા ગયા તો એમને ઓબ્ઝર્વેશન એક વસ્તુ કર્યું કે આશરે 20,000 વિકિરણ પસાર કરે કેટલા 20,000 તો 20,000 વિકિરણ પસાર કરી દીધા ત્યારે એટલે કે 20,000 વિકિરણ આલ્ફા વિકિરણો કે આલ્ફા કણો પાસ કરી દીધા ત્યારે એક વિકિરણ સીધું એટલે કે સપોઝ આમ જતું હોય વિકિરણ અહીંયા સીધું એટલે કે આમ જતું હોય તો આ સીધું આ સેન્ટર એટલે કે આના સેન્ટરને અથડાઈને સીધું પાછું ફર્યું સીધું એટલે કે 180 ડિગ્રીના ખૂણે કેટલા 180 ડિગ્રીના ખૂણે ખબર પડે તો આશરે 20,000 એટલે કે ત્રીજું કે આશરે
20,000 વિકિરણ ને એક વિકિરણ સીધે સીધું 180 ડિગ્રી એટલે કે 180 ડિગ્રી ના ખૂણે 180 ડિગ્રીના ખૂણે વિચલન થઈને પાછા મળ્યા. 180 ડિગ્રીના ખૂણે પાછા ફર્યા. તો 3 વાર ઓબ્ઝર્વેશન આલ્ફા કિરણો પાસ કર્યા. શેના પર? સોનાની વરખ પર. સોનાની વરખ પર આલ્ફા વિકિરણ જ્યારે પાસ કર્યા તો એમના 3 ઓબ્ઝર્વેશન હતા. મોટા ભાગના વિકિરણ, મોટા ભાગના આલ્ફા કણો સીધા ને સીધા પાસ થઈ ગયા. બીજી વસ્તુ હતી કે ખૂબ જ ઓછા આલ્ફા કણો ખૂબ જ ઓછા એટલે કે નાના એંગલે વિચલન થયું. અને છેલ્લી વસ્તુ એવી થઈ કે આશરે 20,000 વિકિરણ પાસ કરે તો એક વિકિરણ સીધે ને સીધું એટલે કે 180 ડિગ્રીના ખૂણે આમ સીધે ને સીધું સેન્ટરમાં અથડાય. આ ભાઈના સેન્ટરમાં સીધે સીધું અથડાય એટલે કે સીધે સીધું પાછું ફર્યું એટલે કે ખૂણો કેટલો? 180 ડિગ્રીના ખૂણે પાછા ફર્યા. તો આ ઓબ્ઝર્વેશન થયું. હવે આ ઓબ્ઝર્વેશન પરથી આપણા રુથરફોર્ડ ભાઈએ કન્ક્લુઝન કાઢ્યું. શું કાઢ્યું? કન્ક્લુઝન અથવા રિઝલ્ટ કહેવાય તો બી ચાલે, તો અથવા તારણ કહેવાશે આપણે. તો આના પરથી આપણા 3 તારણ નીકળ્યા. આપણા ભાઈએ તારણ અથવા કન્ક્લુઝન કાઢ્યું તો એના પરથી એક વસ્તુ કન્ક્લુડ કરી દીધી કે પરમાણુ જે છે, પરમાણુ ગોળીય આકાર તો ધરાવે, પરંતુ કેમ કે મોટા ભાગના આલ્ફા કિરણ સીધા પાસ થઈ ગયા. કોઈ પણ પ્રકારની આલ્ફા કણોની ગતિ પણ ધીમી નહીં થઈ. એટલે કે એમને પહેલું કન્ક્લુઝન એ કાઢ્યું કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. લખી દો, વર્ડિંગમાં લખી દઈએ ને. તો મોટા ભાગના આલ્ફા કિરણો વિચલન વગર પસાર થઈ જવાથી તો પરમાણુનો મોટો ભાગ ખાલી છે. એટલું લખું છું મેં. પરમાણુનો મોટો ભાગ ખાલી છે. કેમ? ઓબ્ઝર્વેશન કરીએ તો અહીંયા ખબર પડે કે આ સેન્ટરમાં સપોઝ આ પરમાણુ છે, આમ પરમાણુ હોય આ રીતનો છે, બરાબર? તો મોટા ભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા. મેં દોરી દઉં એક ફિગર, એક જ એટમ દોરું. તો થયું શું કે મોટા ભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા. એટલે કે પહેલી વસ્તુ કે આલ્ફા કિરણ આમ અહીંયાથી ઝરકે તો ભાઈ પાસ જ થઈ જાય ને. પહેલું કન્ક્લુઝન, મોટા ભાગના આલ્ફા કિરણો સીધે ને સીધા પાસ થાય, એમની ગતિમાં પણ કોઈ ફેરફાર ના થતો. કેમ? રીઝન હતું કે મોટા ભાગનો ભાગ, પરમાણુનો મોટો ભાગ ખાલી છે. એક વસ્તુ. હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં કણો નાના ખૂણે વિચલન થયું. એટલે કે કોઈક વિકિરણ ભાઈ જતું હશે તો એનું એના સેન્ટરમાં કંઈક હોય તો એ એટલે કે અહીંયા આ સપોઝ ભાઈ આ વિકિરણ સીધું જતું નહીં, આપણે સીધું જોયું, રુથરફોર્ડ ભાઈએ સીધું જોડાયું. હા, તો એના સાઈડ પર અથડાય. આ વિકિરણ સાઈડ પર અથડાય એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણે વિચલન થયું. એટલે કે તેના પરથી કન્ક્લુડ કર્યું કે ધન વિચભાર. હવે આ આલ્ફા કિરણની વાત કરીએ તો આપણે આગલા લેક્ચરોમાં આલ્ફા, બીટા એન્ડ ગામા. તો આલ્ફા કિરણનો ચાર્જ કયો છે? પોઝિટિવ. તો આલ્ફા કિરણોનો ચાર્જ કયો? પોઝિટિવ ચાર્જ ધરાવતું વિકિરણ છે. તો ધન વિચભાર ધરાવતા આલ્ફા કણો વિચલિત થયા. એટલે કે વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. તેથી કહી શકાય કે ધન વિચભાર પરમાણુને બધે પ્રસરેલો નહીં. એટલે કે આ વિકિરણનો ચાર્જ કયો? આલ્ફા વિકિરણનો ચાર્જ પોઝિટિવ. તો પોઝિટિવ, જો બધી જગ્યાએ પોઝિટિવ ચાર્જ હોત તો બધી જગ્યાએથી પાછા ફરવા પડત. પરંતુ અહીંયા સેન્ટરમાં કોઈ ચાર્જ, એટલે કે સેન્ટરમાં જે ચાર્જ છે તે કયો હોવો જોઈએ? પોઝિટિવ. કયો? પોઝિટિવ. એટલે કે બધે પ્રસરેલો. તેથી
આનું સૂચવવામાં આવ્યું કે આ ધન વીજભાર જે પોઝિટિવ ચાર્જ પરમાણુમાં રહેલો પોઝિટિવ ચાર્જ, કેમ કે આલ્ફા કિરણોનું એંગલથી રોટેશન એંગલથી એ પાછો ફર્યો, એટલે કે અહીંયા એંગલ બન્યું. કેમ? હવે સીધે મોટો ચાર્જ હોય તો સીધો અથડાઈને 180 ડિગ્રીના ખૂણે ફરત, પરંતુ થયું શું, એના સાઈડ પર અથડાયો, એટલે કે પરમાણુમાં રહેલો ધન વીજભાર. બીજું કન્ક્લુઝન એવું છે કે પરમાણુમાં રહેલો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. બરાબર, તો લખી દો પરમાણુમાં રહેલ ધન વીજભાર ખૂબ જ નાના કદમાં. આ બીજા પરથી પહેલા પરથી પહેલું કન્ક્લુઝન, આ બીજું વસ્તુ હતી એના પરથી બીજું. પરમાણુમાં રહેલો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલ હોવો જોઈએ. બીજું કન્ક્લુઝન. અને થર્ડ કન્ક્લુઝન, ત્રીજું કન્ક્લુઝન કે ત્રીજું કન્ક્લુઝન એવું કાઢ્યું, પહેલું કન્ક્લુઝન મોટો ભાગ ખાલી હોય છે, એ તો ખબર પડી ગઈ કેમ કે સીધા વિકિરણ ગયા. હવે આમાં ખૂબ જ ઓછા વિકિરણો નાના ખૂણે વિચલન, એટલે કે એનો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત હોવો જોઈએ. અને રુથરફોર્ડ ભાઈએ કેલ્ક્યુલેશનના આધારે એક વસ્તુ કન્ક્લુડ કરી કે જો પરમાણુનું કદ, પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર ત્રિજ્યા, કોની? એટમની ત્રિજ્યા, અહીંયા મેં લખું છું, આ એટમની ત્રિજ્યા 10⁻10 મીટર હોય, કોની ત્રિજ્યાની વાત છે, કેટલી ત્રિજ્યા, એટલે કે આટલો હાફ પોર્શન. જો પરમાણુની ત્રિજ્યા 10 મીટર છે તો તેના કેન્દ્રની ત્રિજ્યા, એટલે કે આ કેન્દ્રની ત્રિજ્યા 10ની કેન્દ્રની ત્રિજ્યા દેખાશે 10⁻15 મીટર હોવી જોઈએ, એટલે કે ખૂબ જ નાનું કેન્દ્ર હોવું જોઈએ. માઇનસ ઘાત છે, જો ધ્યાનમાં લેજો. તો કદમાં જોવા મળતા આ તફાવત એટલે કે ખૂબ મોટો તફાવત છે. તો છેલ્લું કન્ક્લુઝન, કેમ કે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે 20,000 વિકિરણ પસાર કર્યા તારે એક વિકિરણ સીધું આ ભાઈ પર અથડાયું, બરાબર. આ સેન્ટરમાં 20,000 વિકિરણ, એક વિકિરણ અથડાઈને સીધું પાસ થયું, એટલે કે 180 ડિગ્રીના ખૂણે પાસ થયું. તો જો પરમાણુની ત્રિજ્યા, છેલ્લો પોઈન્ટ, જો પરમાણુની ત્રિજ્યા, થર્ડ પોઈન્ટ લખું છું, દેખાશે અહીંયા? દેખાશે, નહીં દેખાય તો સાઈડ કરું છું. જો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય તો તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. કેટલી છે? 10⁻15 મીટર છે. હવે આ ઓબ્ઝર્વેશન કર્યું આપણા ભાઈએ, 3 ઓબ્ઝર્વેશન કર્યા. પહેલું ઓબ્ઝર્વેશન કર્યું કે પરમાણુમાં મોટો ભાગ ખાલી હોવો જોઈએ. પછી ખૂબ જ ઓછા આલ્ફા કિરણો અથડાઈને વાંકા વડે એટલે કે નાના ખૂણે વિચલન થાય છે, એટલે કે પરમાણુનું કેન્દ્ર ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત હોવું જોઈએ. અને ત્રીજું કે આ 2000 વિકિરણે એક વિકિરણ પાછું પડ્યું. એના પરથી આ ભાઈએ કન્ક્લુડ એવું કર્યું કે આ ભાઈ જો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય, એક સેકન્ડ આ નીચે દેખાય છે, જોઈ લઈએ. 10⁻10 મીટર હોય તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 10⁻15 મીટર જેટલી હોવી જોઈએ. હવે આ ભૂસું છું, આટલું ભૂસું છું, मैं फरीથી ડિસ્કસ કરી લઈશ.
હવે આ ઓબ્ઝર્વેશન અને કન્ક્લુઝન એના પરથી આપણા ભાઈએ રુથરફોર્ડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપી દીધો અને કેન્દ્રીય નમૂનો આપ્યો તો એ કેન્દ્રીય નમૂનામાં એમને 3 પોઈન્ટ કહી દીધા કે પરમાણુનો ધન વીજભાર અને પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો એમને પહેલો પોઈન્ટ કહી દીધો. પહેલો પોઈન્ટ એવો કીધો કે પરમાણુનો ધન વીજભાર, સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ, એ તો ખબર પડી ગઈ કેમ કે આ સેન્ટરમાં પોઝિટિવ હોય તો જ આ વસ્તુ એટલે કે પરમાણુનો ધન વીજભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ, કોઈ પણ એટમ હોય એટમનું મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં રહેલું છે એટલું કહી દીધું. તમે લખી દો. તો પરમાણુનો ધન વીજભાર અને પરમાણુનો ધન વીજભાર અને એને આમ રાખી દઈએ અને પરમાણુ ના મોટા ભાગનું દળ, મોટા ભાગનું દળ તેને મોટા ભાગનું દળ મોટા ભાગનું દળ તેના ગીચતા ધરાવતા, ગીચતા એટલે કે ખૂબ જ નાનું, ગીચતા ધરાવતા નાના કેન્દ્રમાં સમાયેલું હોય છે. નાના કેન્દ્રમાં રહેલું છે. એક વસ્તુ કહી દીધી કે મોટા ભાગનો વાહક તો ખાલી છે. હવે પરમાણુનું જે દળ છે એટલે કે પોઝિટિવ ચાર્જ બી સેન્ટરમાં અને મોટા ભાગનું દળ પણ જે છે તે પણ આના સેન્ટરમાં રહેલું છે. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ એમને એવી કીધી કે એમાં રહેલા ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન જે છે હવે ધન વીજભાર સેન્ટરમાં છે. બરાબર. હવે 3 અપરમાણુય કણો છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એટલે મોટા ભાગનું દળ શેમાં સમાયેલું છે? વધારે વજન ધરાવતા કણો ક્યાં છે? સેન્ટરમાં. પોઝિટિવ ચાર્જ ધરાવતો પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન જે આગળ આવશે એટલે કે સેન્ટરમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે એટલે કે મોટા ભાગનું દળ ત્યાં છે. આ અલ્ફા કિરણો આ બી ભૂસું છું, આ નાની ફિગર પરથી ખબર પડી જશે. બરાબર. તો બીજો પોઈન્ટ આ ભાઈએ એવું કીધું કે જે રીતે સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુ ગ્રહો વર્તુળાકાર પથ પર ફરે છે, તે જ રીતે આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને આ જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેને કક્ષા કહે છે. બરાબર. એટલે કે સૂર્યમંડળમાં સેન્ટરમાં સૂર્ય હોય એની આજુબાજુ જુદા જુદા ગ્રહો આ રીતે ભ્રમણ કરતા હોય. સોરી બરાબર. વર્તુળાકાર પથ પર એટલે કે આ રીતે ભ્રમણ કરતા હોય. બરાબર. તેવી જ રીતે આમાં પરમાણુમાં કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ અને એની આજુબાજુ પણ ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે તેને શું કહેવામાં આવે છે? કક્ષા. શું કહેવામાં આવે છે? કક્ષા. તો મેં વર્ડિંગ લખું. બીજો પોઈન્ટ એવું કહે છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ખૂબ ઝડપથી ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. અને આ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને આ પથને
કક્ષા કહે છે, બરાબર. આ પૂછું છું, ખબર પડી ગઈ આ બધને કક્ષા કહે, કારણ કે મારે એટમનું સ્ટ્રક્ચર, પરમાણુનું બંધારણ આપણે દોરવાનું છે, એટલા માટે મેં આ સ્પેસ રાખીશ. તો કક્ષા કહે છે. અને છેલ્લું કે પૃથ્વીપરના પરમાણુનો નમૂનો જે છે તે સૂર્યમંડળ સાથે સાંકળીને સમજાવી શકાય. એટલે કે પરમાણુનું કેન્દ્રમાં સૂર્ય અને ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એ ગ્રહ સાથે સરખાવી શકાય, બરાબર. એટલે કે સૂર્યમંડળ સાથે સરખાવી શકાય. હવે ત્રીજી વસ્તુ એવી કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, એટલે કે ઇલેક્ટ્રોન પર કયો ચાર્જ? નેગેટિવ ચાર્જ, અને કેન્દ્રમાં કયો છે? પોઝિટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, હવે પોઝિટિવ ચાર્જ અને જ્યારે પણ 3D માં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ બે વચ્ચે જે એટ્રેક્શન લાગતું હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ જે લાગે તે કોલમ્બિક પ્રકારનું બળ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાને સાથે જે બળથી આકર્ષાયેલા હોય છે તેને કોલમ્બિક આકર્ષણ બળ અથવા સ્થિર વિદ્યુત આકર્ષણ બળો વડે જકડાયેલા. બુકમાં વર્ડિંગ છે કોલમ્બિક નહીં યુઝ કર્યું, સ્થિર વિદ્યુત આકર્ષણ. સ્થિર વિદ્યુત બળ અને કોલમ્બિક એક જ કહેવાય, ફિઝિક્સમાં આવે છે પહેલા જ ચેપ્ટરમાં. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુત આકર્ષણ બળોથી જકડાયેલા છે. સ્થિર વિદ્યુત અથવા કોલમ્બિક આકર્ષણ બળથી જકડાયેલા. કોલમ્બિક એટલે કે Q1 Q2, આને મેં Q1 કહું અને Q2 કહું તો Q1 Q2 અપન R², એમના વચ્ચેનું અંતર કેટલું હોય? R. તો આ લાગે છે સ્થિર વિદ્યુત એલું આવે છે Q1 Q2 અપન R², અચળાંક મૂકી દેવાનો જે આવતો હોય તે એ પ્રમાણે. તો આ સ્થિર વિદ્યુત અથવા કોલમ્બિક આકર્ષણ બળ વડે જકડાયેલા હોય. તો આ તો આપણા ભાઈ રુથરફોર્ડ ભાઈનો પ્રેક્ટિકલ. રુથરફોર્ડ ભાઈએ પ્રેક્ટિકલ કર્યો, તેમાં વસ્તુઓ જે આ ભૂસું આ રવા દો છે. તો એ ભાઈએ પ્રેક્ટિકલ કર્યો, તેમાં વસ્તુઓ ડિફાઇન કરી દે કે એક સોનાની વરખ લીધી, બરાબર. એમાં આલ્ફા કિરણનો મારો કર્યો, બરાબર. તો આલ્ફા કણોનો મારો કર્યો તો મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. એટલે એના પરથી એક વસ્તુ ડિફાઇન કરી કે પરમાણુ જે છે ગોળીય આકાર તો ધરાવે છે, બરાબર. પરંતુ ગોળીય આકાર ધરાવે તો પરમાણુમાં મોટા ભાગનો, એટલે કે મોટા ભાગનો ભાગ ખાલી છે, કેમ કે સીધા પસાર થઈ ગયા. ત્યાર પછી બીજું કારણ કે કિરણો પાસ કર્યા તો કેટલાક કિરણો વાંકા વળ્યા એટલે કે એનું કેન્દ્ર છે ખૂબ નાનું હોવું જોઈએ, એ કન્ક્લુઝન કાઢ્યું. અને આશરે 20,000 વિકિરણ પાસ કર્યા, એમાંથી એક વિકિરણ સીધું 180 ડિગ્રીના ખૂણે રિફ્લેક્ટ બેક થયું, એટલે કે આ રીતે રિફ્લેક્ટ બેક થયું હતું, બરાબર. તો એના પરથી ગણતરી પરથી કેલ્ક્યુલેટ કર્યું કે જો આ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય તો એના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર આટલી જ હોવી જોઈએ. કોની ત્રિજ્યા? કેન્દ્રની ત્રિજ્યા. હવે કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ છે, એટલે કે સેન્ટરમાં પ્રોટોન હશે અને વીજભાર ધરાવતા પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં આગળ? આ સેન્ટરમાં આવેલા હોવા જોઈએ. અને એ પણ કેવા? ખૂબ જ નાના કદ, 10⁻15 મીટરમાં. ત્યાર પછી આના પછી ભાઈએ કન્ક્લુડ કરી દીધું કે ખૂબ જ નાનું કદ જે ધરાવે છે, એટલે કે સેન્ટરમાં પ્રોટોન ન્યુટ્રોન જ હોવા જોઈએ, પોઝિટિવ ચાર્જ ધરાવતો અને ન્યુટ્રોન પર તો કોઈ ચાર્જ નહીં. ત્યાર પછી એમને તારણ કાઢ્યા, એટલે કે પરમાણુ મોટા ભાગ ખાલી છે, પરમાણુ ધન વીજભાગ ખૂબ જ નાના કદમાં, એની ત્રિજ્યા આટલી જ છે. હવે
મોટા ભાગનું દળ એટલે કે એમાં ગીચતા એટલે કે આ સેન્ટરમાં જ છે બધું દળ, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન બંને ત્યાં હશે, બરાબર. સેન્ટરમાં કોણ હશે? પ્રોટોન હશે એન્ડ ન્યુટ્રોન, બંને જણ અહીંયા સેન્ટરમાં હશે. હવે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોવા જોઈએ, કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન થયું નહીં, બરાબર. તો વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોવા જોઈએ. અને આ સેન્ટરમાં રહેલો પોઝિટિવ ચાર્જ અને અને એની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ, એમના વચ્ચે કયું બળ લાગે? કોલમ્બિક પ્રકારનું અથવા સ્થિર વિદ્યુત પ્રકારનું. તો આપણે એટોમિક સ્ટ્રક્ચર જોયું તો એટમ તો થોમ્સને કહી દીધું કે આ ભાઈ કોલીય નમૂનો ધરાવે છે. બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી પરમાણુનું કદ 10⁻⁻10 મીટર સમજ્યા. પ્રોટોન અને ન્યુટ્રોન સેન્ટરમાં અને ઇલેક્ટ્રોન એની વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, બરાબર છે. તો રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. હવે રુથરફોર્ડનો પરમાણુ, જો આ સેન્ટર જે છે તેને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને ધરાવે છે પોઝિટિવ ચાર્જ ધરાવતું ન્યુક્લિયસ, અને એની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આવું હતું, બરાબર છે. તો રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ, એના પરથી એટોમિક સ્ટ્રક્ચર વિશેનો ખ્યાલ આવી ગયો. પરંતુ આમાં પણ કેટલીક ખામીઓ હતી. તો આમાં કેટલીક ખામીઓ હતી, એમાંય કેટલા ચેન્જીસ આવ્યા, બરાબર. કેટલીક ખામીઓ હતી, કઈ ખામીઓ હતી જે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. અને બરાબર, આમાં પણ ખામીઓ હતી, પરંતુ આ સ્ટ્રક્ચર લગભગ એટમનું સ્ટ્રક્ચર લગભગ આવું જ છે, એ તો ફાઇનલ છે. પરંતુ આમાં પણ કેટલીક ખામીઓ છે. તે ખામીઓ જો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી સરસ પ્રિપેર કરો રુથરફોર્ડનો પ્રેક્ટિકલ. અને આ પ્રેક્ટિકલમાં કેટલીક ખામીઓ, નવા સાયન્ટિસ્ટે કેટલીક ખામીઓ શોધી અને એ ખામીઓ દૂર કરી અને બીજો નમૂનો રજૂ કર્યો, અને આપણું એટમનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ રીતે ફાઇન્ડ આઉટ થયું. તો એ ખામીઓ જોવા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. એના પહેલાં આપણે સમસ્થાનિકોને એની કંઈ ડિસ્કશન છે એ કરીશું, પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા અને આપણે આમાં રહેલી કેટલીક ખામીઓ છે એનું ડિસ્કશન બી કરીશું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, ત્યાં સુધી લખીને પ્રિપેર કરો.